લોકોની સુખાકારી માટે અને વરુણદેવને રીઝવવા માટે આજરોજ સરથાણા જગતનાગા ખાતે આવેલી શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ વિદ્યા સંકુલ ખાતે સંતો દ્વારા પર્જન્ય યજ્ઞ કરવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓ તથા સંતોએ યજ્ઞ દ્વારા વરુણદેવને રીઝવ્યા હતા. સંસ્થાના સંસ્થાપક એવા શાસ્ત્રી સ્વામી શ્રી જગત સ્વરૂપદાસજી તેમજ ચીખલી સ્વામિનારાયણ ગુરુકુળથી પધારેલા વડીલ સંત એવા શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ સ્વામી તથા શાળાના મેનેજિંગ ડિરેક્ટર એવા આનંદ સ્વરૂપદાસજી તથા અન્ય વડીલ સંતોએ આ યજ્ઞમાં વરુણદેવને રીઝવવા માટે ભગવાન વરુણદેવની પ્રાર્થના કરી હતી. વરસાદની હેલિયા સમગ્ર પૃથ્વી પર આવે અને લોકોને સુખાકારી અને લોકોના દુઃખ દૂર કરે અને લોકોના ઘર ધન ધાન્યથી ભરપૂર રહે તેવી પ્રાર્થના કરેલી હતી. દેવ ભગવાન સ્વામિનારાયણ. હું શાસ્ત્રી સ્વામી જગત સ્વરૂપદાસજી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ સુરત નાના વરાછા. ભગવાન વરુણદેવને રીઝવવા માટે અહીંયા પરમસુખ ગુરુકુળની અંદર એક પર્જન્ય યજ્ઞ કરવામાં આવ્યો. ભૂદેવો દ્વારા એ અહીંયા મંત્રોચ્ચાર સાથે સંતોમાં ઘનશ્યામ પ્રકાશ સ્વામી ચીખલી ગુરુકુળ, નિરંજન સ્વામી, આનંદ સ્વામી, વિશ્વવિહારી સ્વામી આદિ સંતો ઉપસ્થિત રહી અને વરુણદેવને યજ્ઞની અંદર આહુતિ આપી અને વરુણદેવને રીઝવવા માટે ભગવાન સ્વામિનારાયણને એવી પ્રાર્થના કરી કે લોકોના સુખાકારી જીવન માટે વરુણદેવને અહીંયા પૃથ્વી પર આવી અને લોકોને સુખી કરે એવી પ્રાર્થના. જય સ્વામી.